નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે ધોરણ 6ની પરીક્ષા જે લેવાની તેનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે। આ પરીક્ષામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમજ મેરિટમાં કેટલા વિદ્યાર્થીઓ સમાવેશ કરવામાં આવ્યો છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપવાની છે। તેમજ આનું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તે પણ હું તમને જણાવવાનો છું। જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં તમને સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન અને નવી અપડેટો મળતી રહેશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તમે જોઈ શકો છો કે સીઈટી પ્રથમ હંગામી યાદીમાં 85,000 વિદ્યાર્થી ગત વર્ષ કરતાં 9,000નો વધારો, એટલે કે જે પ્રથમ મેરિટ યાદી છે, કામચલાઉ મેરિટ યાદી છે, તેમાં ટોટલ 85,000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગત વર્ષ કરતાં આ વખતે છે રિઝલ્ટ સારું આવ્યું છે અને 9,000 વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ પાસ થયા છે। એ તમે જોઈ શકો છો કે ટોટલ 5,89,640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 27 એવા વિદ્યાર્થીઓ છે કે જેમને 108 ગુણ કરતાં વધુ ગુણ મેળવ્યા છે, એટલે કે 90% મેળવ્યા છે 27 વિદ્યાર્થીઓએ। ત્યાર પછી 743 એવા વિદ્યાર્થીઓ કે જેને 80% મેળવ્યા છે। એ તમે જોઈ શકો લખેલું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ ટ્રાઇબલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની જે પરીક્ષા છે તે 31 જાન્યુઆરી લેવામાં આવેલી હતી। હવે આ પરીક્ષામાં જે છે 5,89,640 વિદ્યાર્થીઓ આપી હતી, જેમાં પ્રથમ મેરિટ યાદીમાં ટોટલ 85,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે અને 2085માં છે મિત્રો 76,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો અને આ વખતે છે 9,000 વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે। એ તમે જોઈ શકો છો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026ના પરિણામની વિગતોમાં આપણે જોઈએ તો 25 શાળાના 27 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 90% ગુણ મેળવેલા છે। 644 શાળાના 743 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 96 ગુણ મેળવેલા છે। ત્યાર પછી 4,397 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 84 ગુણ મેળવેલા છે। 14,289 એવા વિદ્યાર્થીઓ કે જેમને 72 ગુણ કરતાં વધુ ગુણ મેળવ્યા છે। પછી જે 37,519 એવા વિદ્યાર્થીઓ કે જેમને 50% એટલે કે 60 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલ છે અને 90,888 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 40% મેળવેલા છે। તો આમાં છે 40% જે એટલે કે 40 ગુણ આવ્યા હોય, 40% મેરિટ આવ્યું હોય તો તેવા વિદ્યાર્થીઓ પાસમાં ગણાય છે। નવા શૈક્ષણિક સત્ર જૂન 2026 સુધીમાં વિદ્યાર્થી પ્રવેશ અને સ્કોલરશિપની ફાળવણી કરાશે મિત્રો। અને ધોરણ 6 થી 12 સુધીના 30,000 વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને 1 થી 5 સરકારી શાળામાં અભ્યાસ કર્યો અને તેમને છે એવા 30,000 વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશિપ આપવામાં આવે છે। જે બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમને રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મળશે। હવે આપણે મેન વાત કરીએ કે રિઝલ્ટ તમારે કઈ રીતે જોવું, તો મિત્રો રિઝલ્ટ છે તમારે તમે જે ફોર્મ ભર્યું હતું સ્વિફ્ટ ચેટ નામની એપ્લિકેશનમાં, એ જ એપ્લિકેશનમાં તમે રિઝલ્ટ જોઈ શકશો। તમારે સ્વિફ્ટ ચેટની એપ્લિકેશન છે ઓપન કરી લેવાની છે અને તેમાં છે તમે જે રીતના ડાયસ કોડ, ટીચર કોડ એ રીતના ફિલ કર્યું હતું એ જ રીતે તમારે બધું માહિતી એન્ટર કરીને તમને છે રિઝલ્ટની PDF છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં મળી જશે। આ રિઝલ્ટ છે સ્કૂલ દ્વારા જોઈ શકાશે। તમારે જો જાતે રિઝલ્ટ ચેક કરવું હોય તો તમારે છે તમારી જોડે સ્કૂલ ડાયસ કોડ અને ટીચર કોડ હોવો જરૂરી છે। તો મિત્રો આ હતી એક અપડેટ। આના રિલેટેડ આપણે વધુ એક ઇન્ફોર્મેશન લાવીને એક નવો વિડીયો બનાવીશું। તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં વિશે જણાવજો અને ખાસ તમે વિડીયોને ખાસ લાઇક કરી દેજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમને તેમજ આવનાર વિડીયોની તમને જે નોટિફિકેશન મળતી રહે। ખાસ વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણું વોટ્સઅપનું ટેલિગ્રામ ચેનલ બનાવેલું છે તે પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં।